નમસ્તે બાળકો, ગુડ આફ્ટરનૂન. હવે આજે આપણે ધોરણ 6 ગણિતમાં આગળ નવું પ્રકરણ ચાલુ કરીએ. પ્રાયોગિક ભૂમિતિમાં આપણે આલેખ પૂર્ણ થઈ ગયા છે. તો આજે આપણે નવું પ્રકરણ 10 છે, જેનું નામ છે માપન. પ્રકરણ 10 માપન. હવે અહીંયા આપણે માપન અહીંયા પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે ભણવાનું છે બાળકો. પરિમિતિ એટલે શું? તો સામાન્ય રીતે પરિમિતિ માટે જે કોઈ બંધ આકૃતિ હોય, અહીંયા વ્યાખ્યા લખી છે, બંધ આકૃતિની ઉપરની બધી સપાટીની લંબાઈનો સરવાળો. બંધ આકૃતિની ઉપરની બધી સપાટીની લંબાઈનો સરવાળો એટલે આકૃતિની પરિમિતિ. કોઈ પણ પ્રકારની આકૃતિ હોય, ચાહે ચોરસ હોય, લંબચોરસ હોય કે પંચકોણ હોય, ષટકોણ હોય, ચતુષ્કોણ પ્રકારની હોય કે કોઈ પણ પ્રકારની હોય, તો એવી બંધ આકૃતિની બધી બાજુઓનો સરવાળો કરવાથી જે જવાબ મળે તે આકૃતિની પરિમિતિ ગણાય છે. જેની બધી જ બાજુઓના માપ સરખા હોય તે બહુકોણને નિયમિત બહુકોણ કહેવાય. બધી બાજુઓના માપ સરખા, તો તે બહુકોણને નિયમિત બહુકોણ કહેવાય. જેની બધી જ બાજુઓના માપ સરખા હોય તે બહુકોણને નિયમિત બહુકોણ કહેવાય. હવે આપણે બંધ આકૃતિ સપાટીનો જેટલો ભાગ રોકે છે તેના માપને ક્ષેત્રફળ કહે છે. ક્ષેત્રફળ અને પરિમિતિ એમાં ફરક છે બાળકો. અહીંયા આપણે આકૃતિ દોરું કે આ આકૃતિ છે. હવે આ આકૃતિમાં કેટલી બાજુઓ છે? તમે જુઓ, 4 બાજુઓ છે. 1, 2, 3 અને 4. આ બાજુઓની લંબાઈનો સરવાળો કરીએ આપણે, ચારે 4 બાજુઓની, તો આપણને પરિમિતિ મળે. અને ક્ષેત્રફળનો મતલબ શું? બંધ આકૃતિ સપાટીનો જેટલો ભાગ રોકે, આ જેટલો ભાગ એટલે આ બંધ આકૃતિ આ ભાગ રોકે છે, આટલો ભાગ રોક્યો, આને આપણે શું કહીશું? ક્ષેત્રફળ કહીશું. આ અંદરનો જે ભાગ છે આકૃતિનો, એને ક્ષેત્રફળ તરીકે ઓળખવામાં આવે છે. બંધ આકૃતિ સપાટીનો જેટલો ભાગ રોકે છે તેના માપને ક્ષેત્રફળ કહે છે. હવે આપણે થોડાક નિયમિત એક ચોરસ, લંબચોરસના પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે જોઈએ. તેના સૂત્રો શું મળે છે? તો નંબર 1, ચોરસની પરિમિતિ. ચોરસની પરિમિતિ. ચોરસને હંમેશા 4 બાજુઓ હોય છે અને એની પરિમિતિ માટે આપણે 4 ગુણ્યા લંબાઈ આવે સૂત્ર. 4 ગુણ્યા લંબાઈ. 2 નંબર કેવી રીતે? તો બાળકો અહીંયા સમજાવું કે આ ચોરસ છે. એક બાજુ, બીજી, ત્રીજી અને ચોથી, ચારે 4 બાજુના માપનો સરવાળો. પણ ચોરસમાં ચારે 4 બાજુના માપ સરખા હોય એટલે 4 વખત ગુણ્યા લંબાઈ. હવે બીજું લંબચોરસની પરિમિતિ જોઈએ. 2 નંબર લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો આ સૂત્ર એ રીતે મળે કે આ લંબચોરસ છે, લંબચોરસમાં આ લંબાઈ છે, આ લંબાઈ છે, આ પહોળાઈ છે અને આ પહોળાઈ છે. પહોળાઈ એટલે બ્રેથ, ડી અને લેન્થ એટલે લંબાઈ. તો 2 લંબાઈઓ થઈ એટલે 2 કૌંસમાં સરવાળો તો કરવાનો જ છે. લંબાઈ 2 વખત આવશે, પહોળાઈ પણ 2 વખત આવશે, એટલે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આ લંબચોરસની પરિમિતિના સૂત્રો થયા. 3 નંબર છે ચોરસનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ માટે ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ. શું મળશે બાળકો? લંબાઈ ગુણ્યા લંબાઈ. આ ચોરસનું ક્ષેત્રફળ છે. અથવા ટૂંકમાં તમે l ગુણ્યા l પણ લખી શકો. અને 4 નંબર લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ.
લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર લંબાઈ ગુણ્યા LB. L ગુણ્યા B બ્રેક એટલે પહોળાઈ, લેન્થ એટલે લંબાઈ. ચોરસના ક્ષેત્રફળમાં લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ, લંબચોરસની પરિમિતિ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આ ચાર સૂત્રો તમારે યાદ રાખવાના છે બાળકો, ત્યારે જ આપણને દાખલા આવડશે. હવે સ્વાધ્યાય 10.1 માં આપણે કેટલીક આકૃતિઓ આપેલી છે, જુદા જુદા પ્રકારની આકૃતિઓ છે. આમાં 4 બાજુઓ છે, આમાં 4 છે, અહીંયા 4 છે, અહીંયા આપણને 5 બાજુઓ આપી છે. બરાબર? તો આપણે આકૃતિઓ જોઈને જુદા જુદા પાસામાં ચારે ચાર બાજુના માપ કોઈ એક જ આકૃતિમાં સરખા છે. આકૃતિ નંબર C અને આકૃતિ D માં સરખા છે માપ. એમાં આપણે ડાયરેક્ટ સૂત્ર પ્રમાણે કરી શકીશું, પણ માપ અલગ અલગ હોય તો સૂત્ર પ્રમાણે નહીં, પરંતુ બાજુઓનો સરવાળો કરીએ એટલે આપણને જવાબ મળશે. બરાબર? જો નિયમિત બહુકોણ હોય, નિયમિત બહુકોણ કહેવાય, જેની બધી જ બાજુઓના માપ સરખા હોય તે બહુકોણને નિયમિત બહુકોણ કહેવાય. તો નિયમિત બહુકોણ માટે, નિયમિત બહુકોણમાં બધી બાજુઓના માપ સરખા હોય તો એના માટે આપણે સૂત્રનો ઉપયોગ કરી શકીશું. કારણ કે ચોરસની જો પરિમિતિ 4 બાજુઓની પરિમિતિ શોધવાની હોય તો 4 ગુણ્યા લંબાઈ કહેવાય, 4 ગુણ્યા લંબાઈ મુકાય. બધી બાજુઓના માપ, પંચકોણની પરિમિતિ શોધવી હોય તો 5 ગુણ્યા લંબાઈ, 5 ગુણ્યા બાજુની લંબાઈ. જો ષટકોણની પરિમિતિ શોધવી હોય તો 6 ગુણ્યા બાજુની લંબાઈ. આ પ્રમાણે કરવાથી, સૂત્રનો ઉપયોગ કરવાથી જવાબ મળી શકે. અહીંયા આપણે સ્વાધ્યાય 10.1 માં નીચેની દરેક આકૃતિની પરિમિતિ શોધો. અહીંયા આકૃતિઓ આપી છે. પહેલી A નંબરની આકૃતિ, A નંબરની આકૃતિ, A નંબર. ચલો અહીંયા જોઈએ આપણે કે આ કેટલી બાજુઓ? 4 બાજુઓ છે. તો પરિમિતિ બરાબર આ આકૃતિની પરિમિતિ શોધીએ. પરિમિતિ બરાબર બધી બાજુઓના માપનો સરવાળો, બધી બાજુઓના માપનો સરવાળો. હવે આપણે સરવાળો કરીએ તો બરાબર અહીંયાથી જોતા જોતા આપણે જઈએ 5 સેમી વત્તા 1 સેમી વત્તા 2 સેમી વત્તા 4 સેમી. હવે આનું ટોટલ કરી દઈએ. બાજુઓ કેટલી થઈ ગઈ? 2 3 ની 4 જ બાજુઓ થઈ ગઈ. 1 2 3 4 થઈ ગઈ. હવે જોઈએ 5 ને 6 6 ને 8 8 ને 4 12. તો આનો જવાબ આવ્યો 12 સેમી. આ પહેલી આકૃતિની પરિમિતિ મળી ગઈ. હવે બીજી આકૃતિ B. B માં 4 બાજુઓ છે, પણ અલગ અલગ બાજુઓના માપ છે. એટલે પરિમિતિ બરાબર સૂત્ર, પરિમિતિ બરાબર બધી બાજુઓના માપનો સરવાળો, બધી બાજુઓના માપનો સરવાળો. જોઈએ આપણે નીચેથી જોઈએ બધી બાજુઓ. નીચે આપણે 40 સેમી માપ આપેલું છે, 40 સેમી વત્તા 35 સેમી, 35 સેમી વત્તા 23 સેમી, 23 સેમી અને વત્તા 35 સેમી, 35 સેમી. cm એટલે સેન્ટીમીટર બાળકો. અહીંયા cm લખેલું છે, cm એટલે સેન્ટીમીટર. બરાબર? ટોટલ માનીએ આપણે 1 2 3 4 બાજુઓ, 1 2 3 ને 4 સરવાળો કરીએ. 5 તો 3 8 8 નો 13 13 નો તગડો વધી 1 3 ને 4 2 6 9 10 133 સેમી નો જવાબ 133 સેમી. હવે ફરીથી હજુ ટોટલ માનીએ આપણે તો 5 નો 3 8 8 નો 13 13 નો તગડો વધી 1 3 ને 4 2 6 9 10 133 સેમી. કેટલા મળ્યા? 133 સેમી. ચલો નવો દાખલો C નંબર. દરેક C નંબરની આકૃતિમાં દરેકનું માપ સરખું છે, એટલે આપણે 4 ગુણ્યા લંબાઈનો પણ ઉપયોગ કરી શકીએ. ચતુષ્કોણ આકૃતિ ચતુષ્કોણ છે. તો પરિમિતિ બરાબર ચારે ચાર બાજુનો સરવાળો 15 સેમી, cm એટલે સેન્ટીમીટર વત્તા 15 સેમી વત્તા 15 સેમી અને વત્તા 15 સેમી. ટોટલ માનીએ
બરાબર 5 10 15 20 વધી 2 3 4 5 6 60 સેમી. કેટલો જવાબ મળ્યો? 60 સેન્ટીમીટર. હવે 60 સેમી જવાબ આ આકૃતિની પરિમિતિ મળી. અથવા 4 ગુણ્યા લંબાઈ કરીશું તો પણ જવાબ મળશે, કારણ કે બધી બાજુઓના માપ સરખા છે. 4 ગુણ્યા 15 15 ચોકું 60 સેમી. ચલો નવો ડી આ પંચકોણ આકારની આકૃતિ છે, દરેકના માપ સરખા છે, તો પંચકોણની પરિમિતિ 5 ગુણ્યા લંબાઈ. 5 ગુણ્યા લંબાઈ સૂત્ર મૂકીએ તો પણ જવાબ અહીંયા મળશે. તો અહીંયા આપણે પરિમિતિ બરાબર ડાયરેક્ટ બધી બાજુઓનો સરવાળો 4 + 4 + 4 + 4 + 4 એટલે બાજુઓ 1 2 3 4 અને 5 બાજુઓ થાય છે. એટલે આ દાખલો આ રીતે પણ ગણી શકીશું. 5 ગુણ્યા લંબાઈ બરાબર 5 ગુણ્યા લંબાઈ કેટલી છે? 4 સેમી. દરેકમાં સરખું માપ છે 4 cm. 5 ચોકું 20 cm. બીજી રીતે દાખલો આપણે ઉપરની જેમ પણ ગણી શકીએ કે પરિમિતિ બરાબર 4 + 4 + 4 + 4 સેમી + 4 સેમી. એ 4 ને 4 8 4 12 13 14 16 16 4 20 cm. ચલો હવે આપણે નવો દાખલા નંબર E તરફ જઈએ. આકૃતિ E તરફ હવે જોઈએ અને ત્યાર પછી F માં પણ આપણે દાખલો 2 ગણી દઈએ. E માં આપણે જોઈએ કે આપણને આકૃતિમાં આ માપ એક આ આકૃતિ એરો પ્રકારની છે, તીર દોરેલું છે. તો દરેકમાં આપણે જોઈએ આ દાખલામાં પરિમિતિ બરાબર બધી બાજુઓનો સરવાળો, બધી બાજુઓના માપનો સરવાળો બરાબર. અહીંયાથી શરૂઆત કરીએ. આ એક બાજુ 2 3 4 5 6 અને 7 બાજુઓ છે. એમાં કેટલી બાજુઓ છે? 7 બાજુઓ છે બાળકો. જોઈએ આપણે અહીંથી આ 1 સેમી વત્તા આ બાજુ આવી ગઈ 4 સેમી વત્તા આ 0.5 સેમી વત્તા 2.5 સેમી વત્તા ફરીથી આ 2.5 સેમી. પછી આપણે બાજુ તરફ જઈએ. આ 0.5 સેમી 5 સેમી પછી પાછા 4 સેમી આયા 4 સેમી અને હજુ એક લગભગ બધી જ બાજુ આવી ગઈ. 1 2 3 4 5 6 7 બાજુઓ થાય છે. આપણે ગણી જોઈએ. 1 2 3 4 5 6 અને 7 બાજુઓ થઈ ગઈ. બરાબર ટોટલ માનીએ 4 ને 5 5 0.5 નો સરવાળો 5.5 5.5 નો 2.5 6 7 8 8 નો 2.5 8 નો 2 10 10 નો 0.5 11 11 નો 4 15 સેમી બરાબર. અહીંયા ડાયરેક્ટ આપણે ચેક કરવું હોય તો પણ કરી શકાય. 2.5 5 4 ને 4 8 8 નો 5 13 13 અડધો 14 ને 15 બરાબર. જવાબ 15 સેમી. આ આકૃતિનો જવાબ 15 સેમી આવે. હવે નવી આકૃતિ એક સાથિયા પ્રકારની આકૃતિ છે. આ સાથીઓ દોરેલો છે એ પ્રમાણે આપણે માપ લખી કાઢીએ એટલે આપણને પરિમિતિ મળી જશે. જોઈએ પરિમિતિ બરાબર બધી બાજુના માપનો સરવાળો, બધી બાજુઓના માપનો સરવાળો, બધી બાજુઓના માપનો સરવાળો. આપણે અહીંયા બરાબર ક્રમમાં જોઈએ બાળકો. બરાબર જોજો, હું તમને કોઈ બાજુ રહી ના જવી જોઈએ. અહીંથી શરૂઆત કરીએ છીએ. 1 સેન્ટીમીટર વત્તા આ બાજુ 4 સેન્ટીમીટર વત્તા આ 3 સેન્ટીમીટર વત્તા 2 cm એટલે 2 સેન્ટીમીટર વત્તા 3 સેન્ટીમીટર વત્તા 1 સેન્ટીમીટર વત્તા
4 સેન્ટીમીટર 4 સેન્ટીમીટર વત્તા 3 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર વત્તા 2 સેન્ટીમીટર વત્તા 3 સેન્ટીમીટર વત્તા 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર વત્તા 4 સેન્ટીમીટર વત્તા 4 સેન્ટીમીટર પાછા અહીંયા આવીએ વત્તા 3 સેન્ટીમીટર 3 સેમી વત્તા 2 સેમી 2 સેમી પછી પાછા 3 સેમી 3 સેમી વત્તા 1 સેમી 1 સેમી વત્તા 4 સેમી 4 સેમી વત્તા 3 સેમી 3 સેમી વત્તા 2 સેમી 2 સેમી વત્તા 3 સેમી 3 સેમી હવે આપણે અહીંયા તો આવી ગયા અહીંથી શરૂઆત કરી હતી કેટલા માપ થયા જોઈ લઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 માપ થયા ટોટલ આપણે ગણી જોવાની બાજુઓ એટલે આપણને ખ્યાલ આવી જશે હવે સરવાળો કરીએ છીએ 4 ને 5 ને 3 8 ને 10 ને 13 14 15 16 17 18 19 20 22 23 27 27 31 31 3 34 34 2 36 37 39 તો 52 સેમી આ આપણે આકૃતિની દરેક બાજુઓ નો ટોટલ કરતા 52 સેમી મળે છે એટલે આ સાથિયાની આકૃતિની પરિમિતિ 52 સેમી છે તો બાળકો આવી તમે કોઈ પણ જાતે ફિગર દોરીને માપ લખીને પરિમિતિના દાખલા તમે સ્વપ્રયત્ન કરી શકો।